હેલો ફ્રેન્ડ્સ, ડ્રીમ આઈએસના ડેલી કરંટ અફેર વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે 28 ડિસેમ્બર 2025નું કરંટ અફેર ડિસ્કસ કરીશું. આજનો પહેલો ટોપિક છે યુએસ અટેક ઓન આઈએસ ફોર્સ ઇન નાઇજીરિયા. નાઇજીરિયા એક આફ્રિકન કન્ટ્રી છે જ્યાં બોકો હરમ કરીને ઇસ્લામિક સ્ટેટનું એક ઓફશૂટ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન એક્ઝિસ્ટ કરે છે. તેના પર યુએસએ અટક કર્યો છે. તેને ખતમ કરવા માટે એને સોકોટા સ્ટેટ પર અટેક કર્યો છે. આની જોડે જોડે આપણે એ પણ ડિસ્કસ કરીશું કે આફ્રિકન જિયોગ્રાફી પરથી યુપીએસસીએ વર્ષ 2023 અને 24માં 5 પીવાયક્યુ પૂછેલા છે. એ પણ આપણે જોડે જોડે ડિટેલમાં ડિસ્કસ કરીશું. આ સાથે સાથે હું તમને એ પણ શીખવાડીશ કે એટલાસને પ્રિપેરેશન દરમિયાન કેવી રીતે યુઝ કરવો. આપણો સેકન્ડ ટોપિક છે H1B વિઝા. H1B વિઝા શું છે એ જોઈશું. થર્ડ છે એન્ટી ટેરરિસ્ટ કોન્ફરન્સ જે એનઆઈ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. ફોર્થ છે અરવલ્લી હિલ્સ. અરવલ્લી હિલ્સ પર કયા કયા બીજા ફેક્ટ છે જે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. અરવલ્લી હિલ્સ પર આપણે લાસ્ટ 2 ડેના કરંટ અફેરમાં પણ ડિસ્કસ કર્યું હતું. આ સિવાય કયા કયા ફેક્ટ છે એ પૂછાઈ શકે એક્ઝામમાં, એ પણ આપણે ડિસ્કસ કરીશું. ફિફ્થ છે એનોફિલિસ સ્ટેફની મોસ્કેટો. આ મોસ્કેટો એક ઇન્વેઝિવ પીસીસ છે જે મલેરિયા ફેલાવે છે, તેના વિશે ડિસ્કસ. સિક્સ છે ગુજરાત સ્ટેટ સ્પેસિફિક કોમનવેલ્થ ગેમ્સ 2030 જે અહેમદાબાદમાં ઓર્ગેનાઇઝ થવાના છે, તેના વિશે થોડું જોઈશું. અને ગુજરાતને ફરીથી ટાઈગર સ્ટેટસ મળી ગયું છે, તેને જોઈશું. લેટ્સ સ્ટાર્ટ. યુએસ અટેક ઓન નાઇજીરિયા. યુએસ દ્વારા નાઇજીરિયામાં જે આઈએસ ફોર્સિસ છે તેના પર અટેક કરવામાં આવ્યો છે. તો આને થોડું ડિટેલમાં જોઈએ. એ પહેલાં નાઇજીરિયાનું લોકેશન જોઈ લઈએ આપણે. દોસ્તો, લાસ્ટ 2 યરમાં 2023 અને 2024માં યુપીએસસી દ્વારા આફ્રિકન પરથી 6 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. તે પણ આપણે ડિસ્કસ કરીશું. એની પહેલાં આપણે નાઇજીરિયન લોકેશન અને આફ્રિકન જિયોગ્રાફી વિશે થોડું જોઈ લઈએ. નાઇજીરિયા એક આફ્રિકન કન્ટ્રી છે. ત્યાં બે મિલિટરી ગ્રુપ, ત્યાં 2 ટેરરિસ્ટ ગ્રુપ જોવા મળે છે. નોર્થ ઈસ્ટ રિજિયનમાં બોકો હરમ કરીને ગ્રુપ છે જે સોકોટા સ્ટેટની આજુબાજુ રહે છે, જેના પર યુએસ ફોર્સે અટેક કર્યો છે. અને બીજું છે દોસ્તો, નાઇજીરિયા એક આફ્રિકન કન્ટ્રી છે જે ગલ્ફ ઓફ ગિની પાસે આવેલું છે. નાઇજીરિયામાં 2 ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે. એક છે બોકો હરામ અને બીજું છે લાકુરાવા ગ્રુપ. આ ગ્રુપ નોર્થ ઈસ્ટ રિજિયનમાં એક્ઝિસ્ટ કરે છે અને આ ગ્રુપ નોર્થ વેસ્ટ રિજિયનમાં એક્ઝિસ્ટ કરે છે. આ જે રિજિયનમાં એક્ઝિસ્ટ કરે છે તે રિજિયનને સોકોટા રિજિયન કહે છે. આ મેચ ધ ફોલોઈંગમાં સીધું પૂછાઈ શકે છે. અને આ બોકો હરમ છે એ આઈએસઆઈએસ જે ઈરાક અને સિરિયામાં હતું તેનું જ ઓફશૂટ છે. આ સિવાય નાઇજીરિયામાં 220 મિલિયન લોકો રહે છે, જેમાં અડધી પોપ્યુલેશન ક્રિશ્ચિયન છે અને અડધી છે મુસ્લિમ. તો આ ક્રિશ્ચિયન લોકો પર આ જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે બોકો હરમ અને લાકુરાવા ગ્રુપ, તેના દ્વારા અટેક કરવામાં આવે છે. તે રીઝન આપીને યુએસ ફોર્સ દ્વારા તેના પર અટેક કરવામાં આવ્યો છે. યુપીએસસી દ્વારા જે પણ કોન્ફ્લિક્ટિંગ રિજિયન ન્યૂઝમાં હોય છે તેના પર ક્વેશ્ચન આવે છે, જે હું તમને આગળ બતાવીશ. તો આ બંને ગ્રુપના નામ યાદ રાખવા અને તે કયા રિજિયન જોડે અટેચ છે તે પણ ધ્યાનમાં રાખવું. આ સિવાય નાઇજીરિયા, ચાડ અને કેમેરૂન ની વચ્ચે લેક ચાડ આવેલું છે અને અહીંથી નાઇજર રિવર પાસ થાય છે. તો નાઇજર રિવર કયા કયા કન્ટ્રીમાંથી પાસ થાય છે એ પણ તમારે જઈને તમારા એટલાસમાં જોઈ લેવું. આ એટલાસને તમે કઈ રીતે યુઝ કરી શકો તે બતાવવા માટે મારા એટલાસમાંથી મેં પીક પાડીને અહીંયા રાખેલું છે. આ સિવાય યુપીએસસી દ્વારા લેક વિક્ટોરિયા પર પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, જે યુગાન્ડા, કેન્યા અને તાંજાનિયા 3 કન્ટ્રીની વચ્ચે આવેલું છે. આ સિવાય અહીંયા કોંગો રિજિયન આવેલું છે. આ આફ્રિકાનો
પોલિટિકલ મેપ છે અને એક બીજું આવે ફિઝિકલ મેપ. આ ફિઝિકલ મેપમાં આપણે જોઈએ તો આપણને એ જિયોગ્રાફિકલ રિજિયન મળશે. જેમ કે અહીંયા કોંગો બેસિન આવેલું છે, તો કોંગો બેસિન પર યુપીએસસી એક ક્વેશ્ચન પૂછેલો છે. આ સિવાય જ્યાં સાહેલ રિજિયન આવેલું છે, સાહેલ રિજિયન પર પણ ક્વેશ્ચન છે. અહીંયા સહારા ડેઝર્ટ આવેલું છે, અહીંયા છે નાઇજર રિવર પાસ થાય છે અને અહીંયા કોંગો રિવર પાસ થાય છે. તો જ્યારે તમે ન્યૂઝ વાંચતા હોય ત્યારે જોડે જોડે એટલાસમાં આ બધા લોકેશન જોતા રહેવા જોઈએ, જેથી તમારા માઇન્ડમાં બધું જોડે જોડે સેટ થતું જાય. લાસ્ટમાં એક્ઝામ સમયે લાસ્ટ 2 મંથ બાકી હોય ને ત્યારે તમે એટલાસ જોવાની શરૂઆત કરો તો માઇન્ડમાં પછી સેટ થતું નથી અને એક્ઝામમાં પછી તે યાદ આવતું નથી. આ સિવાય યુપીએસસી દ્વારા પાસ્ટમાં 2023 અને 24ની એક્ઝામમાં જે પણ રિજિયન ન્યૂઝમાં હતા કે જ્યાં આફ્રિકામાં બહુ મિલિટરી કૂપ થઈ હતી બહુ બધા રિજિયનમાં, તેના પર ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તે આપણે હવે જોઈએ. જો દોસ્તો તમે ખાલી રેગ્યુલર ન્યૂઝપેપર વાંચતા હોઈએ તો પણ તમને આ ક્વેશ્ચન આવડી જાય એટલા ઇઝી હતા. ચાડ, ગિની, માલી અને સુદાન એ ઇન્ટરનેશનલ અટેન્શન શું કામ મેળવ્યું છે, નીચેનામાંથી કયું રીઝન છે, તેના પર યુપીએસસી ક્વેશ્ચન પૂછ્યો છે. તો ડિસ્કવરી ઓફ રેર અર્થ એલિમેન્ટ, એસ્ટેબ્લિશમેન્ટ ઓફ ચાઇનીઝ મિલિટરી બેઝ, સાઉથવર્ડ એક્સપાન્શન ઓફ સહારા ડેઝર્ટ ઓર સક્સેસફુલ મિલિટરી કૂપ. તો દોસ્તો અહીંયા સક્સેસફુલ મિલિટરી કૂપ થઈ હતી 2023ના વર્ષમાં, તો આનો આન્સર ડી છે. સેકન્ડ છે કયા મેચ ધ ફોલોવિંગમાં પૂછાયેલું છે કે કયો રિજિયન કોની જોડે મેચ કરે છે. તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે પહેલાં કરેક્ટ કે ઇનકરેક્ટ કીવર્ડને હાઇલાઇટ કરવો અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવાનો. ડોનબાસ રિજિયન તો એ તો યુક્રેનનો રિજિયન છે, સિરિયાનો નથી, તો ફર્સ્ટ તો રોંગ થઈ જશે. અને ટાઇગ્રે રિજિયન છે એ આફ્રિકાનો રિજિયન છે, એ પણ એક કોન્ફ્લિક્ટ રિજિયન છે જે ઇથોપિયાનો છે. તો આ બંને રોંગ છે, તો આમાં આન્સર ડી આવશે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ પાર્ટ ઓફ કોંગો બેસિન. દોસ્તો આપણે કોંગો બેસિન જોયું કે કોંગો બેસિનમાં કયા કયા કન્ટ્રી આવે, તો તેના પર સીધો યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. આ નાઇજીરિયા છે, એ નાઇજીરિયા છે તેની પાસે કઈ રિવર આવેલી છે, નાઇજીરિયા પાસે અહીંયા નાઇજર રિવર આવેલી છે. જ્યારે કોંગો બેસિન તો અહીંયા આવેલું છે, જે આપણે અહીંયા જોઈશું આપણે ફિઝિકલ મેપમાં, તો આપણે અહીંયા કોંગો બેસિન જોવા મળશે. તેની વચ્ચે આ ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો, કોંગો, અંગોલા, ગેબોન, તાંજાનિયા, ઝામ્બિયા જેવા કન્ટ્રી આવેલા છે, જ્યારે નાઇજીરિયા તે અહીંયા છે. જો તમે એટલા સારી રીતે જોયો હોય તો તમે આ ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી કરી શકો છો. દોસ્તો આ ક્વેશ્ચનનો આન્સર છે કેમેરૂન. સાઉથ સુદાન તો અહીંયા ઉપર આવેલું છે, સ્ટેટ છે. યુગાન્ડા, કેન્યા અને તાંજાનિયા વચ્ચે તો આપણે લેક વિક્ટોરિયા આવેલું છે અને નાઇજીરિયા છે નાઇજર પાસે આવેલું છે, તો અહીંયા કેમેરૂન આન્સર આવશે. આ સિવાય લાર્જેસ્ટ કોકો પ્રોડ્યુસિંગ સ્ટેટ કયા કયા છે એના પર પણ યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે. આ ખાલી મારે તમને ડેમોન્સ્ટ્રેટ કરવું હતું કે યુપીએસસી અને જીપીએસસી જેવી એક્ઝામમાં ક્યાંથી ક્વેશ્ચન બને છે. આ એલ્જેરિયા, મોરોક્કો, બોત્સવાના, નામિયા, કોટડીવોર, ઘાના, મડાગાસ્કર, નામિબિયા આ બધા આફ્રિકન કન્ટ્રીઝ છે. આ સિવાય વર્લ્ડમાં લાર્જેસ્ટ પેટલેન્ડ કયું છે તેના પર યુપીએસસીમાં 2024માં ક્વેશ્ચન પૂછાયેલો છે. તો અહીંયા કોંગો બેસિન આવે છે. દોસ્તો તમે આ સીધી પેટર્ન જોઈ શકો છો કે કોંગો બેસિન ઉપર સેકન્ડ ટાઈમ ક્વેશ્ચન આવ્યું છે. અહીંયા પહેલાં કોંગો કયા કયા કન્ટ્રી કોંગો બેસિનના પાર્ટ છે તેના પર પૂછ્યું હતું 2023માં, જ્યારે 2024માં સીધો ક્વેશ્ચન કોંગો બેસિન એ લાર્જેસ્ટ પેટલેન્ડ છે તેના પર આવેલો છે. અને આ સિવાય સાહેલ રિજિયન પર પણ ક્વેશ્ચન આવેલો છે સીધો. સાહેલ રિજિયન મેં તમને બતાવ્યો એ આ વાળો રિજિયન છે સાહેલ રિજિયન છે, સોરી આ સહારા ડેઝર્ટ છે અને આ વાળો રિજિયન છે સાહેલ રિજિયન છે, જે તમને અહીંયા ફિઝિકલ મેપમાં બતાવેલું છે. તો તમે તમારા એટલાસમાં જઈને જોઈશો તો તમને આઈડિયા આવશે. અને અહીંયા આવેલું છે કોંગો બેસિન સાહેલ રિજિયન. હવે 2023થી યુપીએસસીની પેટર્ન ચેન્જ થઈ ગઈ, તો 2024માં ટફ ક્વેશ્ચન બનાવ્યા અને 2025માં પણ એવા જ ક્વેશ્ચન હતા. તો હવે તમને આવી સ્ટેટમેન્ટવાળી પેટર્ન પણ જોવા મળી શકે છે. તો તમે આ ક્વેશ્ચનમાં જોઈ શકો છો કે સાહેલ રિજિયનમાં ઇન્સ્ટેબિલિટી અને સિક્યુરિટી સિચ્યુએશન વર્સ થઈ હતી. જો તમે ન્યૂઝપેપર રેગ્યુલર વાંચતા હોય તો તમને આઈડિયા હોય કે આ સ્ટેટમેન્ટ રાઇટ છે. અને there have been military takeover coup start in several countries of Sahel region in recent pastમાં મિલિટરી ટેકઓવર થયું હતું.
તો તમે જો રેગ્યુલર ન્યૂઝપેપર વાંચતા હોય તો તમને આ વિશે આઈડિયા હોય. અહીંયા બંને સ્ટેટમેન્ટ રાઈટ છે. અહીંયા આન્સર એ છે. હવે આપણે સેકન્ડ ટોપિક જોઈશું. સેકન્ડ ટોપિક છે H1B વિઝા. તો દોસ્તો અહીંયા ખાલી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે H1B વિઝા શું છે. આથી વધારે એક્ઝામમાં કાંઈ પૂછાઈ શકે નહીં. તો H1B વિઝા એક નોન ઇમિગ્રન્ટ H1B વિઝા એક નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા છે. તે યુએસ ગવર્મેન્ટ દ્વારા સ્કિલ્ડ વર્કર અને હાઈ ડિગ્રી ઇન્ડિવિજ્યુઅલ જે લોકો હાઈએસ્ટ એજ્યુકેશન ડિગ્રી ધરાવતા હોય જેવી કે આઈટી, એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડમાં તેમને આપવામાં આવે છે. તો એ હાલમાં યુએસ ગવર્મેન્ટ દ્વારા H1B વિઝાને પોસ્ટપોન કરી દેવામાં આવ્યા છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા તેના પર કન્સર્ન બતાવવામાં આવ્યું છે કે યુએસ ગવર્મેન્ટે જે ડિસેમ્બરમાં જે લોકોના ઇન્ટરવ્યૂ થવાના હતા H1B વિઝા માટે એ પોસ્ટપોન કરીને મેમાં કરી દીધા છે. તો એના પર ઇન્ડિયન ગવર્મેન્ટે કન્સર્ન જાહેર કર્યું છે યુએસ ગવર્મેન્ટના સામે. થર્ડ ટોપિક છે એન્ટી ટેરરિસ્ટ કોન્ફરન્સ બાય NIA. તો આપણા ટોપિકમાં છે સિક્યુરિટી ફોર્સિસ એન્ડ ધેર મેન્ડેટ. આ સિવાય ઇન્ટરનલ સિક્યુરિટી રિલેટેડ મેટર પણ એક્ઝામમાં પૂછાય છે. અહીંયા NIA શું છે અને એની ક્યારે શરૂઆત થઈ હતી તે ક્વેશ્ચનમાં સીધું આવી શકે છે. તો આજનો તમને ક્વેશ્ચન છે કે NIA શા માટે સ્ટાર્ટ કરવામાં આવી હતી અને એની શરૂઆત કયા યરમાં થઈ હતી તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. દોસ્તો આપણો ફોર્થ ટોપિક છે અરવલ્લી હિલ્સ. તો અરવલ્લી હિલ્સ વિશે આપણે ગઈકાલના લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું હતું અને આજે પણ હું તમને થોડું જણાવીશ. તે ખાસ ધ્યાનમાં રાખજો, એક્ઝામમાં સીધા ક્વેશ્ચન આવશે તેમાંથી. તો અરવલ્લી હિલનું આપણે પહેલાં લોકેશન જોઈ લઈએ. આ ઇન્ડિયાનો ફિઝિકલ મેપ છે જે તમારી પાસે એટલા હશે તો તેમાં તમે જોઈ શકશો. અને આ છે પોલિટિકલ મેપ. અરવલ્લી હિલ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી 4 સ્ટેટમાંથી પાસ થાય છે. આ સાથે જો તમે એટલાસનો યુઝ કરો તો તમને તેનો શું ફાયદો થાય, તો અહીંયા તમે જોડે બીજા હિલ્સ પણ જોઈ શકો. જેમ કે અરવલ્લી હિલ્સ છે તો તેની વેસ્ટ સાઈડમાં ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ આવેલું છે. જો તમે એટલાસ યુઝ કરો તો તમને ખબર પડે. આ સિવાય અરવલ્લીનું હાઈએસ્ટ શિખર છે ગુરુ શિખર અને અહીંયા માળવા પ્લેટો આવેલું છે. આ બધું રિવિઝન જોડે થતું રહે. દોસ્તો અરવલ્લી હિલ્સ વિશે આપણે ગઈકાલે જોયું હતું કે અરવલ્લી હિલ્સ છે એ ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ ફોલ્ડ માઉન્ટેન છે. આ સિવાય તેની રેન્જ એક્સટેન્ડ કરે છે ગુજરાતથી દિલ્હી સુધી અને એની લંબાઈ છે 600 થી 800 કિમીની વચ્ચે તેની લંબાઈ છે. ગુરુ શિખર એ અરવલ્લીનું હાઈએસ્ટ શિખર છે. આ સિવાય અરવલ્લીની વેસ્ટમાં આપણે અહીંયા જોયું કે અરવલ્લીની વેસ્ટમાં આ અરવલ્લી હિલ્સ છે. અરવલ્લીની વેસ્ટમાં ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ આવેલું છે. તો તે ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટને આગળ વધતું અટકાવે છે. અને અરવલ્લી હિલ્સ છે જે ઇન્ડિયામાં એક વોટર ડિવાઈડ તરીકે એક્ટ કરે છે. અહીંથી લુણી, સાબરમતી અને બનાસ જેવી રિવર પાસ થાય છે અને અહીંથી ચંબલ, સિંધ, કેન, બેતવા જેવી રિવર્સ નીકળે છે. એટલે આ એક વોટર ડિવાઈડનું કામ કરે છે. આ સીધું એક્ઝામમાં સ્ટેટમેન્ટ તમને મળી શકે છે. આ સિવાય અરવલ્લી હિલ્સમાં કયા મિનરલ્સ મળે છે અને ત્યાં કઈ માઇન્સ આવેલી છે એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો 2 માઇન્સ છે જે ફેમસ છે તે તમે યાદ રાખજો. એકનું નામ છે ઝવાર માઇન્સ અને સેકન્ડ છે છેત્રી માઇન્સ. આ બંને રાજસ્થાનમાં આવેલી છે. તો આ બંનેના નામ યાદ રાખજો.
આ સિવાય અરવલ્લીમાં કયા કયા મિનરલ્સ મળે છે? તો અરવલ્લીમાં કોપર, ઝિંક, માર્બલ, લેડ જેવા મિનરલ્સ મળે છે. આપણો ફિફ્થ ટોપિક છે આપણે યુએસ ફોર્સ અટેક ઓન નાઇજીરિયા જોઈ લીધું, H1B વિઝા સમજી લીધું, એન્ટી ટેરરિસ્ટ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એના દ્વારા એ પણ જોઈ લીધું, અરવલ્લી હિલ્સ વિશે પણ જોઈ લીધું. દોસ્તો આપણે અરવલ્લી હિલ્સના બેકગ્રાઉન્ડ અરવલ્લી હિલ્સનું આપણે બેકગ્રાઉન્ડ સમજી લીધું. હવે કરંટમાં શું મેટર ન્યૂઝમાં છે તે જોઈ લઈએ. કરંટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી 3 મેમ્બરની, જેણે એક વર્ષથી રિપોર્ટ આપ્યો ન હતો, જેના લીધે સુપ્રીમ કોર્ટે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીના જે ઓફિશિયલ્સ હતા તેની અગેન્સ્ટમાં કન્ટેમ્પ્ટ પ્રોસિડિંગ ચલાવવાની વોર્નિંગ આપી હતી, જેના લીધે ઓગસ્ટ 2025માં તેમના દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો અને જેમાં અરવલ્લીની ડેફિનેશન, અરવલ્લી હિલ્સમાં કયા કયા એરિયા કવર થશે તેની ડેફિનેશનને લઈને હાલમાં મેટર ખૂબ ન્યૂઝમાં છે. દોસ્તો ડેફિનેશનની કોન્ટ્રોવર્સીમાં એવું છે કે ગવર્મેન્ટની જે કમિટી બનાવી હતી તેણે એવી ડેફિનેશન આપી છે કે 100 મીટર અને તેથી વધારે હાઇટ ધરાવતી હોય તે જ હિલ્સને અરવલ્લીમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. આના લીધે એવું થાય છે કે રાજસ્થાન અને ગુજરાત જેવા રિજિયનમાં અરવલ્લીની હાઇટ અને એ સિવાય હરિયાણા જેવા રિજિયનમાં અરવલ્લીની હાઇટ ખૂબ ઓછી છે. તો તેના લીધે મેજોરિટી એરિયા તે આ ડેફિનેશનની બહાર આવે છે. માટે ત્યાં માઇનિંગ અને ડિફોરેસ્ટેશન જેવા ઇસ્યુ થઈ શકે છે, જેથી કરીને તે ખૂબ કોન્ટ્રોવર્સીમાં છે. દોસ્તો ફિફ્થ ન્યૂઝ છે એનોફિલિસ સ્ટેફની મોસ્કેટો જે મલેરિયા ફેલાવે છે તે એક ઇન્વેઝિવ સ્પીસીસ છે. આ ખાસ યાદ રાખજો, તે એક ઇન્વેઝિવ સ્પીસીસ છે અને તેના લીધે ઇન્ડિયાનો ટાર્ગેટ છે એ મલેરિયાને એલિમિનેટ કરવાનો. વર્ષ 2030માંથી હોલ ઇન્ડિયામાંથી મલેરિયાને એલિમિનેટ કરવાનો. તે અચીવ કરવામાં પ્રોબ્લેમ આવી શકે છે, તો તેના વિશે છે. અને આ સિવાય ઇન્ડિયાનો ટાર્ગેટ હતો વર્ષ 2025માં ટીબી એલિમિનેટ બનાવવાનો, ટીબી મુક્ત ભારત બનાવવાનો એક એમ હતો, જે અચીવ થયેલો નથી. તો તે પણ આ બંને મેચ ધ ફોલોઈંગમાં પૂછાઈ શકે છે, તો આ બંને ટાર્ગેટ યાદ રાખવા. આ સિવાય સિક્સ્થ ન્યૂઝ છે ગુજરાત સ્પેસિફિક. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ થવાના છે વર્ષ 2030માં અને ગુજરાતને તાજેતરમાં ટાઈગર સ્ટેટસ મળ્યું છે તેના વિશે છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યું છે, તો તેના માટે હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ અને એર એક્યુઆઈને ઇમ્પ્રૂવ કરવા પર ફોકસ થઈ રહ્યું છે તેની વાત કરી છે. આ સિવાય ગુજરાત ગવર્મેન્ટનું એક પોર્ટલ પણ છે જેના પર સિટીઝનની મેટર સોલ્વ કરવામાં આવે છે, તે પણ પૂછાઈ શકે છે. સ્વાગત પોર્ટલ કરીને છે, એમાં લેન્ડ રિલેટેડ મેટર રિઝોલ્વ કરવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં 33 વર્ષ પછી ટાઈગર જોવા મળ્યા છે, તેના લીધે ગુજરાતને ટાઈગર સ્ટેટસ મળ્યું છે. તેના વિશે ન્યૂઝ. દોસ્તો ગુજરાતના રતન મહાલ
વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં ટાઈગર જોવા મળ્યા છે 33 વર્ષ પછી. તેના લીધે ગુજરાતમાં ટાઈગર સ્ટેટસ મળ્યું છે ગુજરાતને, અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા તેને ટાઈગર સેન્સસમાં પણ ગુજરાતને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. તેના વિશે છે. તો આ સીધું એક્ઝામમાં આવી શકે છે. આ સિવાય આપણે પીવાયક્યુ જોઈએ તો આપણે આઈડિયા આવશે કે યુપીએસસી પાસ્ટમાં લાયન, ચિત્તા જેવી પીસીસ પર ક્વેશ્ચન પૂછેલો છે, તો ટાઈગર પર પણ ક્વેશ્ચન બની શકે છે, જે આપણે આવતા વિડીયોમાં ડિસ્કસ કરીશું. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ સિવાય આમાં શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તે પણ જણાવજો. તમને આ કન્ટેન્ટ બરાબર લાગે છે કે નહીં. આ સિવાય મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી જે જરૂરતમંદ વિદ્યાર્થી છે કે જેમને આ કન્ટેન્ટની જરૂર છે તેની પાસે કન્ટેન્ટ પહોંચી શકે. જય હિન્દ.